કુળદેવી માતાજી પ્રમાણી કરજો સહાય હર જાહર જગમાં માત જોગણી માં પ્રગટ પીઠળ્યા અન ચતુરાઈથી ચિત્રેલ ચાકડા હરી બારણે બાંધાબાઈ એમાં યુણપો હોય જો તો રંગ રે પૂરજર વેચી ગોપીપતિ ગૌલોકપતિ ગોપ ગોકુલાનંદ જીવન જશોદાનંદ તે તને નમો રે કૃષ્ણ વ્રજચંદ અન રામા તે રજપૂતી તાણો યાડો વાડો યાક લીધાય પેલા લંક વ્યાપી અવધના ધણી સમસ્ત પ્રજાપતિ સમાજનો આઠમી ગાય સુરજ એટલે કે લક્ષ્મણ બાપુ અને લક્ષ્મણ બાપુને એક ભાવભીની શ્રદ્ધાંજલિ આપવા માટે થઈ હું અને બધાએ તમે બધા જ્યારે ભેગા હોય આયા તો આવ્યું તારા ગજ હેઠા મેલી અને વજન મેલીને વરવા ઈ 9 લાખ તારે નીચે બેઠો ઈ કયા તુમડે કરવા તો 14 ભુવનનો નાથ આવે એક ચપટી ધૂળની પ્રીતે આયા તો વજન કરે હારે મનવા ભજન કરે જીતે ભજન કરે જીતે ઈ સદગત આત્માની પાછળ આવા ભજન ભાવ આવી સરસ મજાની સંતવાણી અને આ તો સંતવાણી આમાં સૌ કોઈ આવે કોઈ સુવે કોઈ જાગે પણ અમે તો ઘેરામાં ઘા મારીએ કોકને વાગે ને કોકને નોય વાગે છે યા બાપુની પાછળ જે કાંઈ બે શબ્દ એમની પાછળ અર્પણ કરી શકી અહીંયા જેટલા આવ્યા છે ને સાહેબ એટલાને જવાનું છે એ વાત 1000%ની છે કદાચ ગમે એવો બળવાન હોય તો એને જવાનું છે ગમે એવો લાખોપતિ હોય તો એને જવાનું છે ગમે એ માણસ હોય સારા ચમકબંધી માણા હોય તો એને જવાનું છે એ વાત 1000%ની છે પણ તમે કાંઈક બે પાંચ સારા ભૂલ કર્યા હોય સારા કામ કર્યા હોય જીવનમાં તો આ જગત તમને યાદ કરે બાકી દુનિયા તમને યાદ ન કરે બાકી ચિઠ્ઠી ફાટશે ઉપર વાળાની અને બેડા થાશે જવાની ઈ સગુ કુટુંબ ભેડું મળી ખાલી ચમચી પાણી પાવાની પછી લોટ પાણીનો લાડવો મૂકશે એને જરૂર નહીં હોય ખાવાની ઈ 5-25 બેડા થઈ અને ઉતાવળ કરશે કાઢી જવાની લાકડા ભેડો બાળી દેશે ઉતાવળ હશે એને નાવાની હાડકા લઈ અને હાલતા થાશે તેની રાખ ઉડી જવાની પછી 12 દિવસની મોકાણ કરી અને પછી મિષ્ટાન ખાવાની તો પ્રાણની સગી દુનિયા સાહેબ પડ ભરમાં ભૂલી જવાની કાંઈક બે પાંચ સારા કામ કર્યા હોય ને જીવનમાં તો આ દુનિયા તમને યાદ કરે બાકી દુનિયા તમને યાદ ન કરે સાહેબ અને બાપુનું જીવન કેવું હતું સાહેબ એમાંથી કંઈક શીખવા મળે આપણને એવું બાપુનું જીવન હતું સાહેબ કેમ કે જેની ચાક ચમકે ચાકડે એની માટી મેલણ હાર અહીંયા તો સર્જન હારે સરજ્યા આપને કણ પેલા કુંભાર તો બડો કારીગર ઉછે બડો ને કોઈ સબકો તેરી જરૂરત પડે ભલે રાજા કે રંક હોય પછી ભક્તિ દિલાવર દેશની એને લાવ્યા શ્રીબાઈ કુંભાર પ્રહલાદજીને પ્રગટ કરી અને જપે આખો સંસાર ઈ આખાય પ્રજાપતિ સમાજને બાપુની ખોટ વર્તાય છે સાહેબ કેમ કે જેની મીઠક વાળા માનવી અને આ જગત છોડીને જાય પછી કાકા એની કહાની તો ઘેર મંડાય છે અને ચમરબંધીની ચણેલ ઈ તો કોઈ પાયામાંથી પડે કદાચ કોઈ કરોડપતિ માણા હોય અને એને બંગલો બનાવ્યો હોય ને તો એક દિવસ ઈ પાયામાંથી પડી જાય સાહેબ
એટલે ચમરબંધીની ચણેલ ઈ તો કોઈ પાયામાંથી પડે, પણ આયા તો 90 વર્ષે નડે જોને બાપની ખોટું બાલિયા ભલા માણા બાપ હોય 90 વર્ષ નો હોય અને એનું લાંબુ ગામતરું થાય ને તો આ જગતમાં આપણે રહી નથી શકતા. ઈ બાપની ખોટ આપણે કાયમની માટે વર્તાય છે સાહેબ. એટલે એવી મારે કાંઈક ભજન રૂપી કાંઈક એવી વાત કરવી છે સાહેબ. પણ હું અને તમે બધાય સાહેબ આ પાંચાળની દેવી ધરતીની માથે જ્યારે બેઠા હોય ત્યારે મને યાદ આવે આયા દિવ્ય દુર્ગા સમી દેન તો નિપજતી પ્રબળ નવ હતા જ્યાં જોધ પાકે પછી અજબતા કાતના જાત બંધ યશ્વ જ્યાં કરવતે જમીની પીઠ કાપે અને આજ પણ ઉપાસે અડી કમ પાડિયા વાટ જોઈ યુદ્ધની ગામ જાપે. સાહેબ પાંચાળની આપણી ધરતી એવી છે અહીંયા એક એક આદમી એવો હોય સાહેબ કે કોઈ ગાયોની માટે થઈ, કોઈ ગવત્રીની માટે થઈ, કોઈ બેન દીકરીની માટે થઈ અને ગાયોની આપણું જેથી જોખમ આવી છે તો ગાયો શું કહેતી હશે? અરે નંદના નેહડે રેતી હું ગોકુળની ગાવલડી, મને ખીલેથી છોડવી નહોતી હું ગોકુળની ગાવલડી. ખીલેથી છોડી તો ભલે છોડી પણ ઓલા ખાટકીને વેચવી નહોતી હું ગોકુળની ગાવલડી, અને ખાટકીને વેચી તો ભલે વેચી પણ મને કતલખાને મોકલવી નહોતી હું ગોકુળની ગાવલડી. અરે કતલખાને મોકલી તો ભલે મોકલી પણ મારી ગરદન કપાવવી નહોતી હું ગોકુળની ગાવલડી, અને ગરદન કપાવી તો ભલે કપાવી પણ મને ચૂલે ચડાવવી નહોતી હું ગોકુળની ગાવલડી. અરે ચૂલે ચડાવી તો ભલે ચડાવી પણ મને થાળીમાં પીરહવી નહોતી હું ગોકુળની ગાવલડી, અને થાળીમાં પીરહી તો ભલે જમી ગયા પણ પેલા મને માં કહીને બોલાવવી નહોતી હું ગોકુળની ગાવલડી, પેલા માં કહીને બોલાવવી નહોતી હું ગોકુળની ગાવલડી. એ ગાયો માટે થઈ, ગવત્રી માટે થઈ આજ પણ હિમાળામાં પાડિયા ઊભા છે એટલે મને યાદ આવે અરે આજ પણ યુવા છે અડી ખમ પાડિયા વાટ જોયું ધની ગામ જાપે. એવા સંત દાતાર ને વીર શક્તિ તણી કથે ઇતિહાસમાં જ્ઞાન કરણી. સાહેબ આ ભૂમિ એવી છે, આ ધરતીની માથે એવા સંતો થઈ ગયા છે. એમ કહેવાય કે જેથી સ્વામી વિવેકાનંદના ગુરુ એટલે કે રામકૃષ્ણ પરમહંસ જેથી અમેરિકાના એક કતલખાનાની મુલાકાત કરે છે. આખા કતલખાનાની મુલાકાત કરતા એમને બતાવ્યું કે બાપુ અમારું અમેરિકા છે ને એ તમારા હિન્દુસ્તાન કરતા કેટલું આગળ છે. આ કતલખાનું છે, આમાં તમે ગાયને નાખો ને એટલે ગાયના અલગ અલગ ભાગ પડી જાય, એનું રુધિર એક બાજુ નીકળી જાય, એનું માંસ એક બાજુ નીકળી જાય, એના હાડકા એક બાજુ નીકળી જાય, આ બધાના અલગ અલગ ભાગ પડી જાય. તેથી રામકૃષ્ણ પરમહંસે કીધું હતું કે બાપા તમારી જે ટેકનોલોજી છે એ અમારા હિન્દુસ્તાન કરતા ઘણી આગળ છે. હું તમને વંદન કરું છું. આ તમારી ટેકનોલોજી છે એ આ બધાના ભાગ કરી શકે, આ બધું નોખું કરી શકે, પણ તમારી ટેકનોલોજીથી ફરીથી આ બધું ભેગું થાય ખરા કે ના બાપા? એ ન થાય કે આ બધું થોડું લઈને મારી હિન્દુસ્તાનની ધરતીની માથે આવજે. ત્યાં કોઈ સાધુ બેઠો હોય, કોઈ સંત બેઠો હોય, જેની ચપટી બબૂત મે ખજાના કુબેર કા, ઈ સંત માથે પાણીની અંજળી છાટે ને કે આને પાછી ગાય બનાવી દે છે. ભજન મારી હિન્દુસ્તાનની ધરતીમાં છે, તમારી અમેરિકાની ધરતીમાં નથી બોલાવવાનું. જ્યાં દિવ્ય દુર્ગા સમી દેન તો નિપજતી પ્રબળ નવ હતા જ્યાં જોધ પાકે. આયા યજબતા કાતના જાત બંધ યશ્વ જ્યાં પર્વતે જમીની પીઠ કાપે. અને આજ પાણી ઉભા છે અડી કમ પાડિયા વાટ જોઈ યુદ્ધની ગામ જાપે. એવા સંત દાતાર ને વીર શક્તિ તણી કથે ઇતિહાસમાં જ્ઞાન કરણી. ભલી ભારતી ભૌમની બંધ તન માવડી, ધન્ય હો ધન્ય પાંચાળ ધરણી. એવી આ પાંચાળની ધરતીમાં ગુરુઓને તમે બધાય મેળા હોય, એમાંય ગુરુ ગેબીનાથજી મહારાજના અહીંયા બેસણા હોય સાહેબ આ પવિત્ર ધરતીની માથે. એટલે કાયમની માટે એક વાત કરું છું
કે આ દુનિયા છે એ દોરંગી છે, ભારતનો રાષ્ટ્રધ્વજ છે એ તિરંગી છે, ભારતની સેના છે એ ચતુરંગી છે, પાટણનું પટોળું છે એ પચરંગી છે, ઋતુ બધી છારંગી છે, મેઘધનુષ્ય છે એ સપ્તરંગી છે, પ્રાર્થના પૂજા અષ્ટ પ્રકારની કહેવાય એ અષ્ટરંગી છે, માતાજીની ચૂંદડી છે એ નવરંગી છે, આપણા દુશ્મન છે એ દસરંગી છે, પણ ગેબીનાથજી મહારાજની કૃપા છે ને એ તો એક રંગી છે સાહેબ, એક રંગી છે. અહીંયા તો ફગે ખરો ઓલા વીર અર્જુનનો બાણ, પણ ગુરુ ગેબીનું વેણ ફગે નહીં ભલે પલટ જાય બ્રહ્મામાં. એ ગુરુ મહારાજની તાકાત છે સાહેબ. એવી મારે કઈક વાત કરવી છે. પણ સાહેબ બાપુનું જીવન જોતા મને યાદ આવે છે, ઘણા માણાના કાળજા ઠેરા છે. ડોંગરેજી મહારાજની મુંબઈની માલિપા સપ્તાહ હતી, મને વાત યાદ આવી ગઈ. ડોંગરેજી મહારાજની મુંબઈની માલિપા સપ્તાહ હતી એટલે કરોડપતિ શેઠ હતો, એક માણસ હતો, અને ડોંગરેજી મહારાજને એટલું કીધું કે બાપા મેં કરોડોનો ખર્ચો કર્યો છે, મેં અબજોનો ખર્ચો કર્યો છે, મેં આખો એસી કોચ બંગલો બનાવ્યો છે, તમે એકવાર મારા બંગલે આવો ને બાપા. ડોંગરેજી મહારાજ છે કોઈના ઘરે જાતા નહીં, પણ એ કરોડપતિ શેઠનો બહુ આગ્રહ હતો એટલે ડોંગરેજી મહારાજ છે એ કરોડપતિ માણસના શેઠના ઘરે જાય છે. ડોંગરેજી મહારાજ કહે એટલે ઘડીક આ રૂમ બતાવે, ઘડીક ઓલો રૂમ બતાવે, ઘડીક આ રૂમ બતાવે, ઘડીક કિચન બતાવે કે બાપા આખો એસી કોચ બંગલો બનાવ્યો છે, આ કિચનમાં એસી મૂક્યું છે, બેડરૂમમાં એસી મૂક્યું છે, આખો એસી કોચ બંગલો બનાવ્યો છે. આખા બંગલાની મુલાકાત લીધા પછી ડોંગરેજી મહારાજે એટલું કીધું કે બાપા તે બંગલો બહુ સારો બનાવ્યો છે, તારો આખો બંગલો મેં જોયો, મને આનંદ બહુ થયો. આ બંગલામાં તને ઊંઘ બહુ આવતી હશે કા, તને નીંદર બહુ આવતી હશે કા? કે બાપા એ એક જ વાંધો છે, અહીંયા નીંદર જ નથી આવતી. અને ત્યારે ડોંગરેજી મહારાજે કીધું હતું કે આ લાખોનો ખર્ચો કર્યો, કરોડોનો ખર્ચો કર્યો, આટલા નાણાં ખર્ચી અને આ ભીતુના પાણા ટાઢા કર્યા, એની કરતા કોઈ ગરીબ માણસના કાળજા ટાઢા કર્યા હોત ને તો તને ભેખી નીંદર આવી જાય પેલા માણસ. એટલે તમારું જીવન એવું હોવું જોઈએ કે જેમાંથી કાંઈક માણસને શીખ મળે, એમાંથી કોકના કાળજા ટાટા થાય, એનું નામ જ જીવન જીવા કહેવાય સાહેબ. બાકી તો બધા અહીંયા જે આવ્યા છે એ બધાને જવાનું છે સાહેબ. કોઈનું અભિમાન અહીંયા ટેકવું નથી, ગમે એવો ચમરબંધી હોય, કોઈ અહીંયા અમર પાટો લઈને નથી આવ્યા સાહેબ. શું વાત કરું તમને, સિકંદર જેવો સિકંદર, પૂરી દુનિયાની માથે જેને રાજ મેળવ્યું હતું. સિકંદર જેથી મરણ પથારીયા પડ્યો હતો ને, સિકંદરને પૂછવામાં આવ્યું કે તમારી કઈ અંતિમ ઈચ્છા ખરા? સિકંદરે કીધું કે મારી 3 અંતિમ ઈચ્છા છે. કઈ કે એક, જ્યારે મારું નિધન થાય, મારું અવસાન થાય અને જ્યારે મારો જનાજો નીકળે ને, ત્યારે જનાજો લેવા વાળા મોટા મોટા વૈદો અને મોટા મોટા હકીમો હોવા જોઈએ. એનું કારણ કે દુનિયાને ખબર પડે, જગતને જાણ થાય કે સિકંદરની પાસે આવા વૈદો હતા, આવા હકીમો હતા, છતાંય સિકંદરને બચાવી ન શક્યા. કે બીજી ઈચ્છા કે જ્યારે મારું નિધન થાય, મારું અવસાન થાય, મારો જનાજો નીકળે, ત્યારે મારી પાસે જે પૈસા છે, મારી મિલકત છે, મારી સંપત્તિ છે, એ બધાને રસ્તા ઉપર પાથરી દેજો. કે એનું કારણ કે દુનિયાને ખબર પડે, જગતને જાણ થાય કે સિકંદરની પાસે આટલા પૈસા હતા, આટલી સંપત્તિ હતી, છતાંય સિકંદરને ક્યાંય કામ ન આવી. કે હવે અંતિમ ઈચ્છા કઈ છે? અને તેથી સિકંદર જવાબ આપે છે કે જ્યારે મારું નિધન થાય, મારું અવસાન થાય અને મારો જ્યારે જનાજો નીકળે ને, ત્યારે જનાજામાંથી 2 હાથને ખુલ્લા રાખજો. કે એનું કારણ, અને ત્યારે સિકંદર જવાબ આપે છે કે દુનિયાને ખબર પડવી જોઈએ, જગતને જાણ થવી જોઈએ કે સિકંદર આવ્યો ખાલી હાથે હતો અને આજ જાય પણ ખાલી હાથે છે સાહેબ, જાય પણ ખાલી હાથે છે. આયા તો કહે મુફલિસ ખો ગए, कितने तवंगर हो गए, जो मिल गए माटी में तो दोनों बराबर हो गए. आया तो कई राणा रमी गया विधविध પહેરીને વે, પણ ભૈજા વીણ પ્રભુતિયા કોઈ દી નાવે મોજ ન રહીશ. એવી મારી વાણીની શરૂઆત કરવી છે. ત્યારે કૌશલ્યાના લાલ, લક્ષ્મણના જયેશ, વિશ્વામિત્રના યજ્ઞ સંરક્ષક, વશિષ્ઠજીના શિષ્યો, કૈકેયીના વચનપાલક, વનવાસના સ્વીકારક, મારીચના સહાયક, શબરીના પ્રભુ, સુગ્રીવના મિત્ર, વાલીના મોક્ષદાતા, વિભીષણના આશ્રયદાતા, રામસેતુના પ્રણેતા,
લંકાના વિજયી, અયોધ્યાના નાથ, મર્યાદા પુરુષોત્તમ, લવકુશના પિતા અને હનુમાનજી મહારાજના સ્વામી ભગવાન શ્રી રામને યાદ કરવા છે. ત્યારે ઉસ્તાદ તોય બંધન મન રામ રામ નુરત સુરત પુરત હામ ગામ ગામ કામ કામ પૂજન કામ મેવા. ભગવાન દ્વારકાધીશની જાત્રા કરવા માટે થઈ, દર્શન કરવા માટે થઈ અને મોલડીના પાદરમાંથી પગપાળા નીકળી અને દ્વારકા જાય છે. થોડાક આગળ હાલે જ્યાં ઠીકરિયાળાના પાદરમાં પૂગે ને ત્યાં ભગવાન દ્વારકાધીશ છે એ બે ડગલા સામા હાલી અને આપા રતાને દર્શન આપે છે અને કીધું કાંઈ આપા રતા, તમારે હવે મારી જાત્રાએ આવવાની જરૂર નથી, મારા દર્શને આવવાની જરૂર નથી. હું દ્વારકા વાળો બે ડગલા હામાં હાલી તમને દર્શન આપું છું, તમે મોલડી પાછા આવ્યા છો. એટલે આપા રતાએ કીધું પ્રભુ તમે મને મળ્યા, તમે મને દર્શન આપ્યા, હું મોલડી પાછો આવ્યો જાઉં, પણ કાલ સવારે અમારા મોલડી ગામના માણસોને વાત કરું અને તમે મને મળ્યા છો એ વાત અમારા મોલડી ગામના માણસો માને નહીં, કઈ પ્રમાણ માગે, પુરાવો માગે, તો તમે મને મળ્યા છો એનું કઈ પ્રમાણ ખરા, એનો કઈ પુરાવો ખરા? અને તેથી દ્વારકાધીશે કીધું તું કાપા હતા, તમારા મોલડી ગામના માણસો જેથી પ્રમાણ માગે, પુરાવો માગે, તેથી મોલડીના પાદરના દખણાદા ભાગમાં જઈ અને ત્રિકમના 52 ઘા કરો અને 52 ઘાએ જો હનુમાન બેઠા કરું તો માંજો હું દ્વારકા વાળો તમને મળ્યો હતો. સાહેબ ઈ જ ઘડી, ઈ જ વખત, ઈ જ વેળા, ઈ જ ટાણું આપા રતા છે એ ઠીકરિયાળાના પાદરમાંથી મોલડી પાછા આવે છે. આવી મોલડી ગામના માણસોને વાત કરી કે આવી રીતે દ્વારકાધીશની જાત્રાએ ગયો તો, પણ દ્વારકા વાળા છે મને બે ડગલા સામા હાલી અને દર્શન આપ્યા અને કીધું કે આપા રતા પાછા વ્યા જાઓ, એટલે મોલડી પાછું આવ્યો છે. પણ આ તો જોગતીને તાપવા વાળી દુનિયા છે. આમાં તમે મીઠા બનો તો તમને ચાવી નાખે, તમે કડવા બનો તો તમને થૂકી નાખે, તમે ખોવાઈ જાઓ તો તમને ગોતવા નીકળે અને જેથી ખામા મળો ને તેથી તમને ધોકા મારે. એમાં તમારે જીવવાનું છે, એમાં તમારે જીવવાનું છે. એટલે મોલડીના માણસોએ કીધું કે તમને ભગવાન મળ્યા, કઈક પ્રમાણ આપો, કઈક પુરાવો આપો તો અમે માની, બાકી માની નહીં. અને તેથી આપા રતાએ કીધું બાપા એનું પ્રમાણ એક જ છે, તમે બધાએ હાથમાં ત્રિકમ લઈ લ્યો અને હાલો મોલડીના પાદરના દખણાદા ભાગમાં. સાહેબ તેથી મોલડીનો આખો ડાયરો છે મોલડીના પાદરના દખણાદા ભાગમાં જાય છે. ત્યાં જઈ અને તેથી ત્રિકમના 52 ઘા કર્યા હતા અને એક એક ગાયે એક એક હનુમાન બેઠા કર્યા હતા. સાહેબ તમે હનુમાનજી એક જોયા હશે, બે જોયા હશે, ત્રણ જોયા હશે,
હશે, 5 જોયા હશે, 7 જોયા હશે, પણ આજ પણ તમે મોલડીના પાદરમાં જાઓ ને તો હજી પણ 52 વીર જ્યાં હોકારા દે છે એ હનુમાનજીને યાદ કરતા
એવો છેલ્લે એક નાનો એવો પ્રસંગ એની મારી યાદી કરાવી છે અને પછી આગળ ઉપર મારી વાણીને વિરામ આપું છું. આ માતાઓ બહેનો બધા બેઠા છે એટલે એકાદ નાના એવા પ્રસંગની યાદી કરાવો. સાહેબ એમ કહેવાય કે એક 8-10 વર્ષની દીકરી છે. હાવ નાની એવી એની ઉંમર છે. સમજણ જાજી એનામાં છે નહીં. દીકરી છે અને ઝીણું છાતીમાં દુખાવો થાય છે. ઘરે ગરીબાઈ છે આંટો વાટી ગઈ છે. સમજદાર દીકરી છે એટલે એને એમ થાય છે કે મને જે દર્દ થાય છે, મને દુઃખ થાય છે, જો મારા બાપને વાત કરીશ અને કાલ સવારે જો મોટું દવાખાનું આવી ઊભું રહેશે તો મારો બાપ પૈસા ક્યાંથી લાવશે? એવું વિચારી અને દીકરી છે એ પોતાના દુઃખને, પોતાના દર્દને અંદર ઓગાડી અને પી જાય છે. સાહેબ 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 5 દિવસ, 7 દિવસ, 1 મહિનો, 2 મહિના, 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ એમ કરતા 10 વર્ષના વાણા વ્યા જાય છે. દીકરી 20 વર્ષની થાય છે અને સંબંધની વાત આવે છે અને હકપણની વાત આવે છે. દીકરીનો બાપ છે પોતાની દીકરીને આવીને કહે છે, બેટા હવે તું મોટી થઈ ગઈ છે, હવે આપણે તારો સંબંધ કરવાનો છે, હકપણ કરવાનો છે. એટલે દીકરી બાપને વાત કરે છે, બાપુ તમે મારો સંબંધ ન કરતા, મારું હકપણ ન કરતા, કે પણ બેટા તારી ઉંમર થઈ ગઈ છે, તું મને કેમ ના પાડે છે? અને ત્યારે દીકરી પોતાના બાપને વાત કરે છે કે બાપુ જ્યારે હું 10 વર્ષની હતી ને ત્યારથી મને ઝીણું છાતીમાં દુખાવો થતો. બાપુ આપણે કોઈની જિંદગી નથી બગાડવી, મારું જે દર્દ છે એ હવે વધી ગયું છે. બાપુ આપણે કોઈની હારે મારે લગ્ન નથી કરવું, આપણે કોઈની જિંદગી નથી બગાડવી, તમે મારો સંબંધ ન કરતા. બાપ છે દીકરીને કહે છે, બેટા તને 10 વર્ષથી દર્દ થાતું, આ 10 ચોમાસા માથેથી વ્યા ગયા, તે મને વાત કેમ ન કરી? તું કેમ મને આજે વાત કરેશ? એટલી વાત કરે ને બાપ છે પોતાના હાથે કામ પડતા મેલી અને દીકરીને દવાખાને લઈ જાય છે. સાહેબ ત્યાં જઈને ડોક્ટર સાહેબને બતાવવામાં આવે છે. ડોક્ટર સાહેબે કીધું તમારી દીકરીનું ઓપરેશન કરવું પડશે. વળી પાછા બાપ અને દીકરી ઘરે આવે છે અને જે ઓપરેશનની તારીખ હતી એ તારીખે બાપ અને દીકરી બંને પાછા દવાખાને જાય છે. દવાખાને જઈ અને અહીંયા દાખલ થયેલા, આની બાજુ દીકરીનું ઓપરેશન ચાલુ થયેલું. બાપ છે બહાર ટેકો દઈ અને ઊભો છે. પણ અંદરથી સમાચાર આવે છે કે ઓપરેશનની માલિકા તમારી દીકરીનું પ્રાણ પંખીડું છે ને એ ઉડી ગયું છે. કઠણ કાળજાનો બાપ હતો પણ એનાથી રહેવાનું નહીં. સાહેબ આની બાજુ ભીતનો ટેકો દઈ અને બાપ હૈયાફાટ રુદન ચાલુ કરે છે. અરે કાળજા કેરો કટકો મારો, જોને ગાંઠથી છૂટી ગયો. અરે કાળજા કેરો કટકો મારો, આજ ગાંઠથી છૂટી ગયો. આની બાજુ બાપ છે હૈયાફાટ રુદન ચાલુ કરે છે. દીકરીને દવાખાનેથી ઘરે લાવવામાં આવે છે. ઘરેથી શમશાનના ચાપા સુધી દીકરીને વડાવવામાં આવે છે. આવી રાતનું ટાણું થાય, અડધી રાતનો મજર ભાગે, બાપને કઈ કહે છે ને નીંદર નથી આવતી. છે ઘડીક આની બાજુ પડખા ફરે, 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 બાપને કઈ કે નીંદર નથી આવતી. દીકરીની યાદ બહુ આવે છે. અને સાહેબ 1 દિવસની વાત છે, આવી રાતનું ટાણું થયેલું અને જે દીકરી હતી ને જેનું પ્રાણ પંખીડું ઉડી ગયું એ દીકરી છે ને એ બાપના સપને આવી. સાહેબ એ દીકરી તો બાપના સપને આવી પણ એની હારે બીજી 13 દીકરી બાપના સપને આવી. એમ ટોટલ કુલ 14 દીકરી બાપના આની બાજુ સપને આવેલી. 14 માંથી 13 દીકરીને હાથમાં મીણબત્તી સળગે છે. એટલે બાપ છે એની આંખમાંથી આવડાની ધારું થાય છે અને પોતાની દીકરીને એટલું પૂછે છે કે બેટા આ 14 દીકરી તમે મારા સપને આવીશો,
આ 14 માંથી 13 ના હાથમાં મીણબત્તી હળગે છે. તારા હાથમાં મીણબત્તી છે પણ એ ઓલવેલી મીણબત્તી છે. કેમ તારી મીણબત્તી કોઈ નથી હળગાવી દેતું? અને ત્યારે દીકરી બાપને જવાબ આપે છે કે બાપુ, જ્યારે આ 13 ની મીણબત્તી હળગાવે ને ત્યારે ભેગી ભેગી મારી મીણબત્તી હળગાવે છે. જ્યારે આ 13 ની મીણબત્તી હળગાવે ત્યારે ભેગી ભેગી મારી મીણબત્તી હળગાવે છે. પણ તમારી આંખોમાંથી જે આહુડાની ધારું થાય છે ને એ મારી મીણબત્તીને ઓલવી નાખે છે. બાપુ, હવે તમે રોતા નહીં. આ બાપ અને દીકરીનો પ્રેમ છે સાહેબ. આવી વાતો કરવા બેહીને તો રાયતુની રાયતું ભૂકી પડે. કેમ કે વાતડિયું વિગત વાળ્યું અહીંયા ઝીણ ઝીણ જુદવ્યું પછી જેડા માનવી અહીંયા તો એડી એડી વાતડિયું છે. અને એ વાતા અટપટી અને ઝટપટ નો સમજાય પણ ખોટી ખટપટ મેલી દો તો વાલા વટથી વાતું થાય. એટલે છેલ્લે અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે અને બે ચાર કામ સારા થાય તો ઘણું છે. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે અને બે ચાર કામ સારા થાય તો ઘણું છે. મુશ્કેલ જિંદગાની એની પણ મજા છે, અહીંયા જીગરથી જામ એનો જીલવાય તો ઘણું છે. પછી લવલેશ, મોતનો ડર મુજને નહીં સતાવે પણ ક્યાં ખોટ મારી મહેફિલમાં વર્તાય તો ઘણું છે. અને વધુ નથી અપરખો જીવનમાં બાકી હવે પણ ઇજ્જતનું કફન ઓઢી અને મરાય તો ઘણું છે. ઇજ્જતનું કફન ઓઢી અને મરાય તો ઘણું છે. અને છેલ્લે જતા જતા એટલું કહું છું કે ક્યારેય એવું ન બને એની તૈયારી રાખજો અને જીવનમાં કંઈક બનવાની તૈયારી રાખજો. ક્યારેય એવું ન બને એની તૈયારી રાખજો અને જીવનમાં કંઈક બનવાની તૈયારી રાખજો. જો ઠેસ વાગે તો ભાન થાય ખરા પણ એ ભાનને ભેટવાની તૈયારી રાખજો. કોઈને સરનામું પૂછતી નથી મુસીબત, તમે પાણી પહેલા પાડ બાંધવાની તૈયારી રાખજો. અરે ધાણીની જેમ ફટાફટ ફૂટે આ દુનિયામાં સંબંધો, આ જીવ ક્યાંક પડી કે બાંધવાની તૈયારી રાખજો. અને કદાચ તમને અજાણ્યું લાગે આ વતનમાં, કદાચ તમને અજાણ્યું લાગે આ વતનમાં તો ફરી આ સાગર પ્રજાપતિને મળવાની તૈયારી રાખજો. સાગર પ્રજાપતિને મળવાની તૈયારી રાખજો. આગળ ઉપર મુનાભાઈને અહીંથી વિનંતી કરું ભજનનો દોર પાછો આગળ ચાલે અને એક પછી એક